વધુ એક કલેક્ટર પર જમીન કૌભાંડનો આરોપ લાગ્યો છે। નર્મદાના તત્કાલીન કલેક્ટર પર એમએલએ ચેતર વસાવાનો આરોપ। મુખ્યમંત્રી અને રાજ્યપાલને ચેતર વસાવાએ પત્ર લખ્યો છે। આરએસ નિન્માએ જમીન કૌભાંડ આચર્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે। આદિવાસી લોકોની જમીન આપી બિન આદિવાસી લોકોને અંબાજીથી ઉમરગામ સુધી કૌભાંડ આચર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કડક તપાસ કરવા માટે ચેતર વસાવાએ માંગણી કરી છે। જમીન કૌભાંડની માહિતી હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। આજે અમે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શેડ્યુલ 5 લાગુ છે, જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે 1981 તહત 73 એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદે નહીં શકે। છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય, ભરૂચનું ઝઘડિયા હોય, સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય, તમામ તાલુકાઓમાં આ 73 એની જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે। ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે। ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે।